ભગવાનના ભક્તોનો દૈનિક ક્રમ કેવો હોવો જોઈએ એની વાત. એ રાત્રિના અંતિમ પ્રહરમાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને મારા ભક્તોએ એ ભગવાનનું નામ એની સાથે સાથે ભગવાનના ભક્તો એનું સ્મરણ કરવાનું. કેટલી વાર? એક ઘડી કે બે ઘડી. ત્યાર પછી શ્રી કૃષ્ણમ રાધિકા કાંતમ તમેવ હૃદયાંબુજે સ્મરદ્ભિઃ શુદ્ધ હૃદયૈઃ કર્તવ્યા દૈહિકી ક્રિયા. ભગવાનનું સ્મરણ કરતા કરતા દેશબંધી ક્રિયા કરવાની. સ્નાન કરતી વેળાએ જો ભગવાનની સ્મૃતિ ન હોય તો સ્નાન ન કહેવાય. એ રક્તના સ્નાન બરાબર કહ્યું છે. ભક્તો, બીજી વાત, જ્યારે સ્નાન કરતા હોઈએ ત્યારે પણ એ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. હું પરમાત્માને સ્નાન કરાવું છું, બ્રહ્મભાવ. બીજું તો કે ભારત વર્ષના તમામ તીર્થોનું સ્મરણ, ભગવાનનું સ્મરણ, મુક્તોનું સ્મરણ સ્નાન કરતી વેળાએ કરવાનું. શું લાભ થાય? ગંગા યમુના નદીઓનું ભક્તો આ સ્નાન કરવાનો પણ એક ક્રમ છે. આગળ પણ કહેલું કે સ્નાન કરીએ ત્યારે પ્રથમ ભગવાનના ચરણ ધોવડાવવા, પછી હાથ ધોવડાવવા, પછી મુખ ધોવડાવવું, પછી સંપૂર્ણ સ્નાન કરાવવું. ભગવાનને જ્યારે સ્નાન કરાવતા હોઈએ ત્યારે પૂજા વિધિનો ક્રમ છે. આપણે પણ સ્નાન કરીએ ત્યારે પણ આ જ ક્રમ હોય છે. ભક્તો, સૌથી પહેલા શરીરમાં આખું શરીર એક સંવેદના જ્ઞાન ચેતનાથી જોડાયેલું છે. ચરણમાં જળ સ્પર્શ કરે ને એટલે તરત જ જળનું જે તાપમાન છે ઠંડુ ગરમ, એને શરીર બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરવાની શરૂઆત કરી દે ત્યાંથી. પછી હાથ ધોઈએ, મુખ ધોઈએ, આટલું ચરણ હસ્ત ધોયા, મુખ ધોયું એટલે શરીરે એ બહારના જળના તાપમાનની સાથે એ અંદરનું જે તાપમાન છે એ બંનેને બરાબર રીતે સુવ્યવસ્થિત રીતે બોડી એને સ્વીકાર, શરીર એને સ્વીકાર કરવા માટે એ તૈયાર થઈ જતી હોય. શરીર એને પૂર્ણ રીતે એના માટે તૈયાર થઈ જાય. ઠંડુ જળ હોય તો માનસિક રીતે પણ તૈયાર થઈ જાય. મન એના માટે શારીરિક રીતે પણ તૈયાર થઈ જાય, માનસિક રીતે પણ તૈયાર થતું હોય છે. હવે એ સમયે ભગવાનનું સ્મરણ એવું છે ભક્તો કે જેની સ્મૃતિ, દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિનું નામ લઈએ તો તરત જ એ વ્યક્તિ માનસ પટ ઉપર છવાઈ જાય. એમાંય કોઈકનું નામ લીધું હોય, દાખલા તરીકે કોઈ છોકરો હોય, રમેશ નામ હોય માની લ્યો, અને એ છોકરાની સાથે આપણને કડવો અનુભવ થયો હોય, આપણને કદાચ ગાળો આપી હોય, કડવો અનુભવ થયો, આપણે કહીએ ને રમેશ અરે યાર મૂકને વાત. શું કામ? એના સ્મરણની સાથે એની છબી નજર સામે આવે છે, એનું કાર્ય નજર સામે આવે છે. એટલે જ્યારે આપણે ગંગા આદિક નદીઓને યાદ કરીએ છીએ ત્યારે યાદ કરતાની સાથે જ ભક્તો આપણા મનની અંદર એ માનસ ચિત્ર ઉપર એ નદીનું સ્મરણ થતાની સાથે એનું આહવાન થાય છે. એટલે બહારથી જ્યારે સામાન્ય કદાચ આપણા ઘરમાં બાથરૂમમાં આવતા જળમાં સ્નાન કરીએ છીએ, પણ મનથી આપણે છેક ગંગા સુધી પહોંચી ગયા, યમુના સુધી પહોંચી ગયા, નારાયણ સરોવર જેવા તીર્થો સુધી પહોંચી ગયા, ઉન્મદ ગંગા ઘેલા નદી સુધી પહોંચી ગયા, તો એ સ્મરણ થાય ને એટલે એ જળ કદાચ ઓલું હોય,
પણ એની એક ભાવ સ્મૃતિનું મોજું હૈયામાં ફરી વળે છે. એટલે કે બાથરૂમમાં સ્નાન કરતા હોવા છતાં પણ એ ગંગાના સ્નાનની પૂર્વાનુભૂતિના ભાવ સાથે, જેમ આગળ કીધું કે રમેશ હાજર નથી સામે, પણ એને યાદ કરતાની સાથે જ અંદરમાં એક ઉચાટ શરૂ થઈ ગયો, ઘડીકમાં એક ક્રોધ આવી ગયો, એ સ્મૃતિ તાજી થઈ ગઈ. ભક્તો હાજર ન હોવા છતાં પણ એની અસર આપણા શરીરમાં જોવા મળી. એવી રીતે ભલે કદાચ બાથરૂમમાં સ્નાન કરીએ, પણ એ સમયે પણ તીર્થોને યાદ કરવાથી, જ્યાં જ્યાં આપણે યાત્રા કરવા ગયા હોઈએ એ તીર્થોનું સ્મરણ કરવાથી એ સ્નાન એનું ફળ પ્રાપ્ત થાય છે. એનું કારણ એટલે ભગવાનનું સ્મરણ, ભગવાનના ભક્તોનું સ્મરણ. અને બીજી વાત, જ્યારે સ્નાન કરીએ ત્યારે હું કરું છું સ્નાન એમ નહીં. આવો મહારાજ મુક્તો સહિત હું મહારાજની સાથે છું અને બધા જ એકી સાથે મહારાજની સાથે સ્નાન કરવા માટે એ ગંગાજીમાં પ્રવેશ કર્યો છે, એવા ભાવ સાથે મહારાજનું સ્મરણ કરતા કરતા સ્નાન કરવાનું. એટલે ભક્તો સ્નાન, બાહ્ય સ્નાન બે વસ્તુ, એટલે કે શરીરનું શોધન તો કરે જ છે. દિવસ દરમિયાન દુનિયા માટે બાહ્ય સ્નાન કેટલા પૂરતું સીમિત છે? કેવળ શરીરમાં પરસેવો વળ્યો છે, ક્યાંક અડ્યા છે તો એ બાહ્ય શુદ્ધિ થાય, એટલા પૂરતું દુનિયા માટે સ્નાન સીમિત છે. પણ બાહ્ય સ્નાન, એમાં જ્યારે ભગવાનનું સ્મરણ ભળે ને ત્યારે જળ તીર્થ જળ બને છે. અને તીર્થ જળની અસર ભક્તો બહુ સૂક્ષ્મ છે. એની કથા આજ નારાયણ ગીતામાં આપણે આગળ સાંભળશું. એટલે સવારનું સ્નાન કેમ કરવું એ મહારાજે આપણને શીખવાડ્યું.